અરે તમે સાંભળ્યું કે નહીં? જેતપુર નગરપાલિકાની ઓફિસની અંદર ભાજપના નેતાઓ મિટિંગો રાખે છે. તો સરકારી મિલકતની અંદર મિટિંગો કરી એ કેટલી વ્યાજબી કહેવાય? એ તમારા બાપનું બિલ્ડિંગ નથી, અકલ મઠાવો, થોડુંક તો શરમ કરો. એ લોકોની સેવા માટે રાખેલું છે. લોકોના પૈસાના એટલે ટેક્સના પૈસાથી એ બિલ્ડિંગ બનાવવામાં આવ્યું છે. લોકોએ એની વસૂલી આપેલી છે ત્યારે એ બિલ્ડિંગ બન્યું છે. પરંતુ તમને અક્કલના આંધળાઓને એવી તો ખબર પડે નહીં કે આ જનતાની સેવા માટે બનાવ્યું છે. કારણ કે સેવા તો તમે કરતા નથી. લોકો પાસેથી કેવી રીતે પૈસા કમાવા એવું બધું તમારું કામ છે. ખરેખર તમને શરમ આવી જોઈએ. જો લોકોની સેવા માટે આ બિલ્ડિંગ બનાવ્યું હોય અને એની અંદર તમે આવી મિટિંગ કરી અને પ્રચાર કરો તો આ કેટલું વ્યાજબી છે. અને પાછા અકલ મઠાવો, ભાજપના ભૂંડ ભક્તો, તમે જવાબ તો આપો. મીડિયાવાળા તમારી પાસે જવાબ માગે છે તો એમને જવાબ તો આલો કે જવાબ આપતા પણ ડર લાગે છે. જુઓ આ કેવી રીતે ભાજપના ભૂંડ ભક્તો ભાગી રહ્યા છે. તમે જોવો આગળ વિડીયોમાં. આ જેતપુર નગરપાલિકાનું બિલ્ડિંગ છે. આ કોઈ સંસ્થાનું ભારતીય જનતા પાર્ટીનું બિલ્ડિંગ નથી. તમે શેની બિલ્ડિંગ, તમારું નામ શું, તમે શેના માટે બિલ્ડિંગ હેન્ડલ કરતા હતા? નામ નહીં આપો તમારું નામ નહીં આપો. તમે શેની મીટિંગ હતી? પછી આ જે સદસ્ય છે આ પક્ષના છે. આમાં ભારતીય જનતા પાર્ટીનો ખભે ખભો મિલાવવાનો ન હોય. આ તો જેતપુર નવાગઢ નગરપાલિકાની એનું બિલ્ડિંગ છે. કેવી રીતે તમે આની અંદર મીટિંગ કરી શકો? અને પરમિશન કોણે લીધી હતી? અરે ભાઈ મને કાંઈ ખબર નથી. પરમિશન કોણે લીધી હતી? પરમિશન એમને કાંઈ ખબર નથી. જાઓ ભાઈ જવાબ ચાલો નીચે. અરે જવાબ આપો એવી રીતે. અરે આ નગરપાલિકાનું સરકારી બિલ્ડિંગ છે. કેમ જાઓ છો તમે? તમે પોતે મીટિંગ હેન્ડલ કરતા હતા. તમે શું કામ બોલતા નથી? તમારું નામ નથી કહેતા, તમારો હોદ્દો નથી કહેતા. પણ જરૂર એટલા માટે કે આ કે ભારતીય જનતા પાર્ટીનું બિલ્ડિંગ નથી, આ કાર્યાલય નથી. તો પક્ષ તમે જવાબ આપો. તમે સાચો જવાબ આપો. તમને વાંધો શું છે? મીટિંગ નો થાય. અહીંયા કેવી રીતે મીટિંગ? આ ચૂંટાયેલા સદસ્ય છે અપક્ષના. તો લેવા દેવા નથી. શેના માટે આવ્યા તમે? તમે એમ કહો મારે જે મને કામ આપેલું હતું કોણે કામ સોંપ્યું હતું? એ મને જિલ્લામાંથી કામ સોંપ્યું. કોણ જિલ્લામાં કોઈનું નામ હોદો? જિલ્લાનું નામ હોદો આપો. પ્રદેશમાં એનું હોદો બોલો. તમને નામ આવ્યું હોય બોલો પ્લીઝ. શા માટે પણ? અરે તમે મીટિંગ પક્ષની મીટિંગો લેવા માટેનું, આ બિલ્ડિંગ પક્ષની મીટિંગો લેવા માટેનું છે.